ચાલો મિત્રો, આજે આપણે ગુજરાતના ડુંગરાળ પ્રદેશો વિશે માહિતી મેળવીશું. ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ જેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. જ્યારે સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશને 2 ભાગમાં વહેંચવામાં આવે છે: માંડવની ટેકરીઓ અને ગીરની ટેકરીઓ. માંડવની ટેકરીઓને આપણે ઉત્તરની ટેકરીઓ તરીકે પણ ઓળખીએ છીએ, જ્યારે ગીરની ટેકરીઓને દક્ષિણની ટેકરીઓ તરીકે પણ ઓળખીએ છીએ. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ જેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ઉત્તર ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ, મધ્ય ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ અને દક્ષિણ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ. જેમાં 4 ડુંગર પર્વતમાળાઓ આવેલી છે, જેને તમે ક્રમમાં યાદ રાખો તો અવિશાળ, જ્યારે અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી. કચ્છના ડુંગરાળ પ્રદેશ 3 ધાર: ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. 4 બેટ આવેલા છે ઉત્તર ધારમાં: ખાવડા, પચ્છમ, ખદીર બેટ અને બેલા બેટ. ઉત્તર ધાર: ખાવડા બેટ ઉપર કાળો ડુંગર આવેલો છે. ખાવડા બેટમાં જો ચર્ચા કરીએ તો કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર આવેલો છે. ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કાળો છે. કાળા ડુંગરની ઊંચાઈ 437 મીટર જેટલી છે, જ્યાં મેગ્નેટિક હિલ પણ જોવા મળે છે. કાળા ડુંગર પર ગુરુ દત્તાત્રેય મંદિર પણ આવેલું છે, જેના પર દત્તાત્રેય સમાધિ સ્થળ આવેલું છે. શિયાળને ભાતની પ્રસાદી આપવામાં આવે છે અને શિયાળને લોંગ લોંગ કરીને બોલાવવામાં આવે છે. કુરન, જે છેલ્લું આંતરરાષ્ટ્રીય ગામ છે. અને આ ઉત્તર ધાર સળંગ નથી, જેમાં ડુંગરો પૂછે તો કાળો, ખાડિયા, ગારો વગેરે જેવા આવેલા છે. 4 બેટ પૂછે તો પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા. પચ્છમ બેટ પર લુણી નદી રણમાં સમાઈ જાય છે. ખદીર બેટ, જેના પર સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ ધોળાવીરા આવેલું છે. મધ્ય ધાર વિશે ચર્ચા કરીશું. મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર ડુંગર છે, જેની ઊંચાઈ 387 મીટર છે, જે નખત્રાણા તાલુકામાં આવેલ છે. ધીણોધર ડુંગર જ્વાળામુખીને કારણે બનેલ છે. કર્કવૃત રેખા પસાર થાય છે. ધીણોધર ડુંગર પર ધોરમનાથ દાદાનું સ્થાનક પર આવેલું છે. લીલીયો, ભુજિયો, રતનમાલ, ચુરા, વરા, ઉમિયા વગેરે જેવા ડુંગરો પણ આવેલા છે. સ્થળ: ચાવડા ડુંગરની ધારથી શરૂ કરીને અંજારથી પશ્ચિમમાં લખપત પાસે આવેલા ગરદા ટેકરીઓ સુધી મધ્ય ધાર આવેલી છે. આભા ડુંગર પર મેકરણ દાદાની સમાધિ પણ આવેલ છે. ખાસ યાદ રાખજો મિત્રો, આભા ડુંગર કઈ ધારમાં આવે તો મધ્ય ધારમાં. તેમના માનમાં ધ્રોલનો મેળો પણ ભરાય છે. ધ્રાંગનો મેળો કોની યાદમાં ભરાય છે તો કે મેકરણ દાદાની. મેકરણ દાદાએ જીનામનો સંદેશો આપ્યો હતો અને કચ્છના કબીર તરીકે પણ ઓળખવામાં આવે છે. મોતિયો કૂતરો અને લાલિયો ગધેડો, જે મેકરણ દાદા સાથે સંકળાયેલા છે. દક્ષિણ ધાર: દક્ષિણ ધારના ડુંગરોની શરૂઆત પાનદ્રોથી લઈને માતાના મઢથી લઈને વાગડના મેદાનો સુધી ફેલાયેલી છે. નાનામો, કંથકોટ, માતાનો મઢ, પાનદ્રો વગેરે દક્ષિણ ધારમાં આવેલા છે. માતાના મઢની આજુબાજુ ગુગળ અને મંગળના ખડકોના અવશેષો મળે છે. પાનદ્રોમાં લિગ્નાઇટ નામનો કોલસો પણ મળી આવે છે. દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર નાનામો છે. કંથકોટનો મેળો કંથકોટમાં ભરાય છે. 82 મીટરની ઊંચી અઘોઈની ટેકરીઓ આવેલી છે. અઘોઈની ટેકરી, વાગડની ટેકરી, ગેડીપાદરની ટેકરી, જેની સરેરાશ ઊંચાઈ 30 મીટર જેટલી જોવા મળે છે. અને આ 3 ટેકરીઓ દક્ષિણ ધારમાં આવેલી છે. કચ્છનું પાણીપત યુદ્ધ ઝુરાના યુદ્ધને કહેવામાં આવે છે, જે સુમરા અને લાખા ફુલાણી વચ્ચે લડાયું હતું.